નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, મારો વિષય છે હિન્દી। આજે આપણે ધોરણ 9માં કાવ્ય 22 વીરો કા કેસા હો વસંત એટલે કે વીરનું કેવી વસંત એટલે કે એ લોકોની ચોમાસાની ઋતુ વસંત ઋતુ કેવી વીતે છે એના વિશે આપણે વાત કરવાની છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે આપણી કવિત્રીનો થોડો ટૂંકમાં પરિચય સમજી લઈએ। આપણી કવિત્રીનું નામ છે સુભદ્રા કુમારી ચૌહાણ, જેમનો જન્મ સન 1904 और નિધન 1948 એટલે કે જેમનો જન્મ 1904માં થયેલો છે અને જેમનું મૃત્યુ 1948માં થયેલું છે। સુભદ્રા કુમારી ચૌહાણ का जन्म प्रयाग में ठाकुर रामनाथ के घर हुआ था એટલે કે સુભદ્રા કુમારી આ ચૌહાણનો જન્મ પ્રયાગ નામના ઠાકોરના રામનાથના ઘરમાં થયેલો હતો એટલે કે ઠાકુર રામનાથના ઘરમાં થયેલો છે। કાસ્થવેટ ગર્લ્સ કોલેજ में આપને શિક્ષા પ્રાપ્ત કી એટલે કે કાસ્થવેટ ગર્લ્સ કોલેજ નામની જે કોલેજ હતી તેમાંથી તેઓએ શિક્ષા પ્રાપ્ત કરેલી। આપકા વિવાહ ખંડવા નિવાસી ला लक्ष्मण सिंह चौहान के साथ संपन्न हुआ એટલે કે તમારા લગ્ન ખંડવા નિવાસી લક્ષ્મણ સિંહ ચૌહાણની સાથે સંપન્ન થયા હતા એટલે કે તેમની સાથે લગ્ન કર્યા હતા। सुभद्रा कुमारी चौहान ने कांग्रेस के असहयोग आंदोलन में भाग लेने के लिए अपना अध्ययन छोड़ दिया એટલે કે સુભદ્રા એટલે કે આપણા જે કવિત્રી છે એમણે કોંગ્રેસમાં જે અસહયોગ વિશે જે આંદોલન થઈ રહ્યું હતું એમાં પણ ભાગ લેવા માટે તેઓએ તેમનું શિક્ષણ છોડી દીધું હતું और पति को भी देश सेवा में भाग लेने के लिए प्रेरित किया था અને તેમના પતિને પણ દેશની સેવા આપે એમાં ભાગ લેવા માટે તેમને પ્રેરિત કરેલા હતા, પ્રેરણા આપેલી હતી। सन 1947 ईस्वी सन की 15 फरवरी को जबलपुर के समीप एक मोटर दुर्घटना में उनका देहांत हो गया એટલે કે सन 1947માં 15મી ફેબ્રુઆરીએ જબલપુરની પાસે એક મોટર કારની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું। સુભદ્રા કુમારી ચૌહાણ ને केवल स्वतंत्रता सेनानी रही वरन उन्होंने साहित्य सृजन भी विपुल मात्रा में की એટલે કે સુભદ્રા કુમારી ચૌહાણે એક સ્વતંત્ર સેનાની પણ રહેલી છે અને સાથે સાથે સાહિત્યનું સર્જન વિપુલ માત્રામાં એટલે કે ખૂબ સારા સાહિત્ય લખેલા છે। મુકુલ વ ત્રિધારા ઇનકે કાવ્ય સંગ્રહ હે એટલે કે મુકુલ અને ત્રિધારા આ બંને એમના કાવ્ય સંગ્રહો છે। બિખરે મોતી ઉન્માદિની સિદ્ધે સાધે ચિત્ર મુકુલ કહાની સંગ્રહ હે એટલે કે બિખરે મોતી ઉન્માદિની સિદ્ધે સાધે ચિત્ર મુકુલ આ બધા એમના કહાની સંગ્રહો છે। बिखरे मोती नामक पुस्तक पर उन्हें सक्सेरिया पुरस्कार प्रदान किया गया था એટલે કે બિખરે મોતી નામક જે પુસ્તક એમણે લખેલું છે બિખરે મોતી નામના પુસ્તક પર એમને સક્સેરિયાનો પુરસ્કાર પણ પ્રદાન એટલે કે આપવામાં આવેલો હતો। સુભદ્રા કુમારી ચૌહાણ की भाषा शैली सरल और सुबोध है એટલે કે આપણા જે કવિત્રીની ભાષા શૈલી છે એ સરળ છે, સમજી શકાય અને એના પરથી સુબોધ એટલે કે સારો એવો બોધ મળી શકે તેવી તેમની ભાષાઓ છે અને તેઓએ એવી ભાષા શૈલીમાં સારા એવા પુસ્તકો કહાની સંગ્રહો કવિતાઓ પણ લખેલી છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા જે કાવ્યનો થોડો ટૂંકમાં પરિચય સમજી લઈએ। પ્રસ્તુત કવિતા वीरों की शूरवीरता को प्रोत्साहित करती हुई उत्तम काव्य रचना है। प्रस्तुत એટલે કે આ આપેલી જે કવિતા છે એ વીરોની શૂરવીરતા માટે એટલે કે વીરોને પ્રોત્સાહિત કરે, સૈનિકોને પ્રોત્સાહિત કરે તેના માટે લખવામાં આવેલી એક આ સારી એવી ઉત્તમ કાવ્ય રચના છે। પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારો દિશાઓ સે પુરસ્કાર રહી હે એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ ચારેય દિશામાંથી તેમને પુકાર એટલે કે બોલાવી રહી છે। पर्वत, हल्दी घाटी, सिंहगढ़ भी तैनात हो गए हैं तो वीरों का कैसा हो वसंत कहकर कवित्री ने शूरवीरों को उत्साह बढ़ाया है।
એટલે કે પર્વત, હલ્દી ઘાટી, સિંહગઢ આ બધા લોકો તૈનાત થઈ ગયા છે વીરોનું રક્ષણ કરવા માટે. અને કવિત્રી સૂરો મલાવી રહી છે કયા? તો કે વીરો કા કેસા હો વસંત એમ કહીને કવિત્રી તેઓના સૂરમાં સૂર મિલાવી રહી છે અને તે લોકોનો ઉત્સાહ વધારી રહી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણા કાવ્ય તરફ જઈએ. વીરો કા કેસા હો વસંત એટલે કે વીરોની કેસા એટલે કે કેવી વસંત ઋતુ હોવી જોઈએ એનો આપણને અહીંયા સવાલ કરે છે કે વીરોની વસંત ઋતુ કેવી હોવી જોઈએ. આ રહી હિમચિલ સે પુકાર હે ઉદ્ધી ગરજતા બાર બાર પ્રાચી પશ્ચિમ ભૂ નભ અપાર એટલે કે હિમાચલથી પોકાર આવી રહ્યો છે એટલે કે હિમાલયના પર્વતો ચીસો પાડી પાડીને બોલાવી રહ્યા છે. હે ઉદ્ધી ગરજતા બાર બાર એટલે કે ઉદ્ધી એટલે કે સાગરો પણ વારંવાર ગરજી રહ્યા છે અને ગરજી ગરજીને પૂછી રહ્યા છે કે વીરોનું કેવું વસંત ઋતુ છે, વીરોની કેવી વસંત ઋતુ છે. પ્રાચી પશ્ચિમ ભૂ નભ અપાર પ્રાચી એટલે પૂર્વ, પશ્ચિમ એટલે કે પશ્ચિમ અને ભૂ એટલે કે ભૂમિ અથવા તો પૃથ્વી અને નભ એટલે આકાશ, અપાર એટલે કે આ બધા જ લોકો. પૂર્વ, પશ્ચિમ, ભૂ એટલે કે ભૂમિ, આકાશ આ બધા જ લોકો શું કરી રહ્યા છે? પૂછી રહ્યા છે કે વીરોનું વસંત કેવી હોવી જોઈએ, વીરોની વસંત ઋતુ કેવી હોવી જોઈએ. સબ પૂછ રહે હે દિગ દિગંત વીરો કા કેસા હો વસંત એટલે કે આ બધા જ લોકો પૂછી રહ્યા છે. દિગ દિગંત એટલે કે અનંત દિશાઓમાંથી પુકાર આવી રહ્યા છે, પોકારી રહ્યા છે, બોલાવી રહ્યા છે અને એક પછી એક બધા જ લોકો અહીંયા સવાલ કરી રહ્યા છે કે વીરોની વસંત કેવી હોવી જોઈએ અથવા તો વીરો તેમની વસંત કેવી રીતે મનાવશે તેવા અહીંયા સવાલ કરી રહ્યા છે. ફૂલી સરસોને દિયા રંગ મધુ લેકર આ પહોંચા અનંગ બધું વસુધા પુલકિત અંગ અંગ. ફૂલી સરસોને દિયા રંગ એટલે કે સરસવ પર ફૂલો પણ આવી ગયા છે. સરસો એટલે કે સરસવ પર પણ ફૂલો આવી ગયા છે. મધુ લેકર આ પહોંચા અનંગ મધુ એટલે કે શરાબ, મદિરાની વાત કરેલી છે કે એ લઈને કામદેવ એટલે કે કામદેવ પોતાની મદિરા લઈને પણ આવી પહોંચ્યા છે. બધું વસુધા પુલકિત અંગ અંગ એટલે કે વસુધા એટલે કે પૃથ્વીની વાત કરેલી છે અને પુલકિત એટલે કે એકદમ નવવધુની જેમ પ્રસન્ન થઈ ગઈ છે એટલે કે બધું એટલે કે વધુની વાત કરી છે અને વસુધા એટલે કે પૃથ્વી પણ નવવધુની જેમ પુલકિત એટલે કે પ્રસન્ન અને અંગ અંગ એટલે કે અંગે અંગમાં પ્રસન્ન થઈ ઉઠી છે. હે વીર વેશ મેં કિંતુ કંત વીરો કા કેસા હો વસંત એટલે કે હે વીર પુરુષો અમને ખબર છે કે તમને આ બધામાં શું રુચિ નથી એટલે કે કિંતુ કંત એટલે કે તમને આ બધામાં રુચિ નથી, તમે આ બધી વાતો વિચારીને પ્રસન્ન નથી થતા. વીરો કા કેસા હો વસંત એટલે કે વીર પુરુષો એટલે કે વીરોની વસંત ઋતુ કેવી હોવી જોઈએ. વીર વેશ ધારણ કરીને આ બધા જ લોકો ખુશ થઈને તમને બતાવવા માંગે છે અને તમારી વસંત ઋતુને એકદમ ખુશખુશાલ કરવા માંગે છે, પરંતુ તમને આ એક પણ વસ્તુમાં રુચિ નથી એટલે કે વીર વેશ મેં કિંતુ કંદ એટલે કે તમને ખાલી વીર વેશ ધારણ કરવામાં જ રુચિ છે, બીજા કેમાંય તમને રુચિ નથી. વીરોનું વસંત ઋતુ કેવી હોવી જોઈએ. ભર રહી કોકિલા ઇધર તાન મરુ બાજે પર ઉધર ગાન હે રંગ ઓર રંગ કા વિધાન એટલે કે કોકિલા એટલે કે કોયલની વાત કરેલી છે કે આ બાજુ કોયલ શાનથી શું કરી રહી છે? કુહુ કુહુ એવું બોલી રહી છે, એવા ગીતો ગાઈ રહી છે. મરુ બાજે પર ઉધર ગાન અને પેલી બાજુ યુદ્ધના શું વાગી રહ્યા છે? વાજા વાગી રહ્યા છે. મરુ એટલે કે રેગિસ્તાન અને બાજે એટલે કે વાજા વાગી રહ્યા છે. પેલી બાજુ રેગિસ્તાનમાં વાજા વાગી રહ્યા છે. હે રંગ ઓર રણકા વિધાન એટલે કે એક બાજુ શું છે? વસંતનો રંગ છે અને બીજી બાજુ રણમાં શું છે? આ
જે લડાઈનું યુદ્ધની તૈયારી થઈ રહી છે. એટલે કે એક તરફ વસંત ઋતુનો રંગ જોવા મળે છે, જ્યારે બીજી બાજુ યુદ્ધની તૈયારીઓ જોવા મળે છે. મિલને આયે હે આદિ અનંત, વીરો કા કેસા હો વસંત. એટલે કે એમ લાગે છે કે આજે આદિ અનંત સ્વરૂપમાં જીવનના બે છેડામાંથી લોકો મળવા આવી રહ્યા હોય અને બધા જ લોકો ખુશ છે અને પૂછી રહ્યા છે કે વીરોનું વસંત ઋતુ કેવી હોવી જોઈએ. એટલે કે આદિ અનંત લોકો, બધા જ લોકો તમને મળવા આવી રહ્યા છે અને તમારી વસંત ઋતુને એકદમ ખુશખુશાલ કરવા માંગે છે, એકદમ ચમકાવવા માંગે છે. પરંતુ અને ચમકાવા તો માંગે છે, સાથે સાથે તમને સવાલ પણ પૂછી રહ્યા છે કે વીરોનું વસંત કેવું હોવું જોઈએ, વીરોની વસંત ઋતુ કેવી હોવી જોઈએ. કહ દે અતીત અબ મૌન ત્યાગ, લંકે તુજમે ક્યો લગી આગ, એ કુરુક્ષેત્ર અબ જાગે જાગ. એટલે કે કહી દો બધાને, અતીત એટલે કે ભૂતકાળ, મૌન ત્યાગ એટલે કે જે મૌનનું ત્યાગ કરીને બેઠા છે, ચૂપ થઈને બેઠેલા છે. એટલે કે હે ભૂતકાળ, તમે તો ચૂપ થઈને બેઠા છો, મૌનનું ત્યાગ કરી રહ્યા છો. લંકે તુજમે ક્યો લગી આગ, અને વીરોના વસંત રૂપનું અસલી રૂપ બતાવવા માંગે છે. ત્યારે લંકામાં તો કે હે લંકા, તારામાં કેમ એટલી બધી આગ લાગી રહી છે. એ કુરુક્ષેત્ર અબ જાગ જાગ, એટલે કે હે કુરુક્ષેત્ર, હવે તારે જાગવાની જરૂર છે. તું પણ જાગીને બતાવી દે કે મહાભારતનું યુદ્ધ શા માટે થયું હતું. એટલે હવે આપણે ફરીથી સમજીએ. અહીંયા એમ કહે છે કે હે ભૂતકાળ, તારે મૌન રહેવાની જરૂર નથી. એટલે કે તારે ચૂપ બેસી રહેવાની જરૂર નથી, તારે બોલવાની જરૂર છે. અને મૌનને શું કરી દે, ત્યાગ કરી દે. એટલે કે તારે નથી બોલવું અને તે જે નિર્ણય લીધેલો છે તેનો તું ત્યાગ કરી લે. અને તું પણ બોલી ઉઠ કે ભૂતકાળમાં કેવા કેવા યુદ્ધો થયેલા હતા. લંકે તુજમે ક્યો લગી આગ, એટલે કે હે લંકા, તું પણ બતાવી દે કે તારી લંકામાં કોણે આગ લગાડી હતી, કેવી રીતે આગ લગાડી હતી. એ કુરુક્ષેત્ર અબ જાગ જાગ, અને હે કુરુક્ષેત્ર, તારે પણ હવે જાગીને બતાવવાની જરૂર છે કે મહાભારતનું યુદ્ધ શા માટે થયું હતું. બતલા અપને અનુભવ અનંત, વીરો કા કેસા હો વસંત. એટલે કે હે વીર, તું પણ, હે વીરો, તમે પણ બતાવી દો કે તમારો અનુભવ કેવો રહ્યો છે અને વીરોનું વસંત કેવું હોવું જોઈએ. તમે લોકો પણ બતાવી દો કે તમારી વસંત ઋતુ કેવી હોવી જોઈએ. હલ્દી ઘાટી કે શિલાખંડ, એ દુર્ગ સિંહગઢ કે પ્રચંડ, રાણા તાણા કા કર ઘમંડ. હલ્દી ઘાટી કે શિલાખંડ એટલે કે હલ્દી ઘાટીના પથ્થરોની વાત કરેલી છે. શિલાખંડ એટલે કે પથ્થરોની વાત કરેલી છે. એ દુર્ગ સિંહગઢ કે પ્રચંડ એટલે કે સિંહગઢના મજબૂત કિલ્લાઓ. રાણા તાણા કા કર ઘમંડ એટલે કે મહારાણા પ્રતાપ અને તાનાજીએ જે ઘમંડ કરેલા છે, જે સ્વાભિમાનો અભિમાનો કરેલા છે. દો જગા આજ સ્મૃતિયા જ્વલંત એટલે કે એ સ્વાભિમાનની સ્મૃતિઓને આજે તું પણ તાજી કરી લે, તાજી થઈ જવા દે. વીરો કા કેસા હો વસંત, તમે બતાવી દો કે વીરોની વસંત કેવી હોવી જોઈએ. એટલે કે હલ્દી ઘાટીના પથ્થરોને કહે છે અને હે દુર્ગ એટલે કે સિંહગઢના પ્રચંડ મજબૂત કિલ્લાઓને કહે છે અને મહારાણા પ્રતાપ અને તાનાજીના ઘમંડનો વાત કરતાં કરતાં અહીં કહે છે કે તમે પણ બતાવી દો કે કેવી સ્મૃતિઓ હોવી જોઈએ, વીરોનું વસંત કેવું હોવું જોઈએ. તમારી સ્મૃતિઓને યાદ કરીને વીરોને બતાવી દો કે તે લોકોનું વસંત ઋતુ કેવી હોવી જોઈએ. ભૂષણ અથવા કવિ ચંદ નહીં, બિજલી ભર દે વહ છંદ નહીં, હે કલમ બંધી સ્વછંદ નહીં. એટલે કે ભૂષણ અથવા કવિ ચંદ નહીં એટલે કે કવિ ચંદબરદાઈની વાત કરેલી છે કે કવિ ભૂષણ અને કવિ ચંદબરદાઈ જેવા કોઈ કવિઓ નથી રહ્યા, તેવા વીરરસના કોઈ કવિઓ અત્યારે નથી રહ્યા. બિજલી ભર દે વહ છંદ નહીં એટલે કે જે છંદ સાંભળીને એટલે કે એવા પણ કોઈ છંદ નથી
કે જે છંદને સાંભળીને લોકોમાં વીજળી જેવી બલિદાનની ભાવનાઓ જેવી સળગી ઉઠતી એવી ભાવનાઓ પણ અત્યારે કોઈનામાં સળગી નથી ઉઠતી. એટલે કે એવા અત્યારે કોઈ એવા છંદ પણ નથી લખાયેલા કે એવા કોઈ છંદ પણ નથી કે જેને સાંભળીને શરીરમાં એક ભાવના ચમકી ઉઠે, એક બલિદાનની ભાવના સળગી ઉઠે, એવું પણ અત્યારે કોઈ છંદ લખેલા નથી. હે કલમ બંધી સ્વછંદ નહીં, એટલે કે અમારી કલમ પર પણ શું લાગી ગયા છે? પ્રતિબંધ લાગી ગયા છે. એટલે કે અમારે લખવું હોય એટલું જ અમે લખી શકીએ, અથવા તો તેનાથી વધારે લખવાની જો અમે કોઈ કોશિશ કરીએ તો તેના પર પણ પ્રતિબંધ લગાડવામાં આવેલો છે. એટલે કે કવિ ભૂષણ અને કવિ ચંદબરદાઈ જેવા કોઈ કવિઓ નથી રહ્યા, અને જે શરીરમાં વીજળી ભરી દે એવા કોઈ છંદ પણ નથી રહ્યા. અને એવી કલમો કેવી છે? કલમ પર પણ શું લાગી ગયું છે? પ્રતિબંધ લાગી ગયા છે. એવી કોઈ કલમ પણ નથી કે જેને ઉપર અમે કંઈક લખી શકીએ. ફિર હમે બતાવે કોણ હંત વીરો કા કેસા હો વસંત, એટલે કે સ્પષ્ટ શબ્દોમાં કંઈ પણ લખવું કેવું છે? સંભવ નથી રહ્યું. અને એ દુર્ભાગ્ય હવે એવું છે કે પછી અમને કોણ બતાવશે કે વીરોની વસંત કેવી હોવી જોઈએ. એટલે અહીંયા એમ કહે છે કે અમારી કલમ પર પ્રતિબંધ લાગી ગયો છે, એટલે કે અમે કોઈ પણ વસ્તુ સ્વેચ્છાએ ન લખી શકીએ. એટલે કે જે ભાષામાં આપણે બોલીએ તેવી સ્પષ્ટ ભાષામાં, તેવા સ્પષ્ટ શબ્દોમાં આપણે લખી ન શકીએ, અને તેવું લખવું કેવું છે? સંભવ નથી, અસંભવ છે. એટલે એમ કહે છે, હંત એટલે કે દુર્ભાગ્ય કહે છે કે આ કેવું દુર્ભાગ્ય છે કે અમે અમારી વાત કોઈ કલમ દ્વારા ન બતાવી શકીએ, જેથી અમને ખબર પણ નહીં પડે કે વીરોની વસંત ઋતુ કેવી હોય છે, વીરો પોતાની વસંત ઋતુ કેવી રીતે, એટલે કે વસંત ઋતુ કેવી રીતે મનાવતા હશે એ પણ હજુ કોઈને ખબર નથી.